સલમાનના ઘર પાસેનું ટોયલેટ ગાયબ, નગરસેવક પણ ટોયલેટ ગુમ થવાથી અજાણ, ટોયલેટ વિનાનું બેન્ડ્રા બેન્ડસ્ટેન્ડ। મુંબઈનું આ છે પ્રસિદ્ધ બેન્ડ્રા બેન્ડસ્ટેન્ડ। અહીં મુંબઈગરાઓ સાથે દેશભરમાંથી સહેલાણીઓ પણ આવે છે। તેમની સુવિધા માટે અહીં એક સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવ્યું હતું, જે હવે ગાયબ છે। 2017માં મનપાએ અહીં એક ટોયલેટ બનાવ્યું હતું, પરંતુ સલમાન ખાનના પિતા સલીમ ખાને તેનો જોરદાર વિરોધ કર્યો હતો। એક્ટ્રેસ વહીદા રહેમાને પણ આ ટોયલેટનો વિરોધ કર્યો હતો। સ્થાનિક લોકોનો આરોપ છે કે તેમના દબાણને કારણે टॉयलेट हटावવામાં આવ્યું છે। गोयल से पूछा था, गोयल ने बताया मुझे हम लोग के ऊपर प्रेशर आया हुआ है। अब प्रेशर ये मतलब क्या प्रेशर है आप बताओ मुझे। आपकी प्रेशर के बारे में बोलने के बाद हम लोग क्या पूछ सकते हैं। तो हम लोग टॉयलेट निकालेंगे, तो हम लोग समझ गया। तो कुछ ना कुछ किसी ने बड़ा आदमी ने उनके ऊपर प्रेशर डाल दिया। कोई बुढ़ा आता है, कोई जवान लेडीज जाएंगे किधर, यही तो प्रॉब्लम हो गई वो निकाल के। खास बात ये है कि शौचालय हटावता पहला तेनु संचालन करनारा बेंड्रा बेन्डस्टेन्ड रेसिडेंट ट्रस्ट ने पण मनपाए तेनी जाण करी न हती। एटલું જ નહીં, સ્થાનિક નગરસેવક પણ આ વાતથી અજાણ છે। यांचं म्हणणं आहे की तिथे जे प्रॉमिनंटचं काम चालू आहे त्यामुळे काढलं, पण तिथे जेवढी चौकशी आम्ही केली तिथे कुठला पण काम प्रॉमिनंटचं काम चालू आहे, पण जिथे हे वादग्रस्त टॉयलेट होतं तिथे काही काम चालू नाही आहे। तर का काढण्यात आलं मला माहित नाही, महानगरपालिका उत्तर देऊ शकत नहीं। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। આ બાબત TV9એ સલીમ ખાનની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો અને તેમના નિવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા તો ખરા, પરંતુ સિક્યોરિટી ગાર્ડ્સે અલાઉડ નથી એમ કહ્યું, જેથી તેમનો સંપર્ક થઈ શક્યો નહીં। રાજેશ શિંદે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।